નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। સતલાસણા ખાતે 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી, જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સતલાસણા ગામમાં બહુ વિશાળ 2 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવના જગાડવાનો હતો। યાત્રાની શરૂઆત સવારે 10 કલાકે જીવનધારા ચોકડી પાસેથી કેએમ કોઠારી હાઈસ્કૂલથી ગંજ બજારમાં થઈ આરાધના સ્કૂલથી મામલતદાર શ્રીની કચેરી સુધી પહોંચી, જેમાં દરેક શાળાના બાળકો ગુલાબી અને વાદળી યુનિફોર્મમાં સજ્જ શાળાના બાળકો, શિક્ષકો તેમજ મામલતદાર કચેરી સ્ટાફ તથા આરોગ્ય સ્ટાફ તથા તાલુકા પંચાયત સ્ટાફ તેમજ આંગણવાડીની કાર્યકર્તા બહેનો તેમજ તાલુકા પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનો હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને જોડાયા। સમગ્ર રસ્તો ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યો। બાળકોના ચહેરા પર દેશપ્રેમની ચમક સ્પષ્ટ દેખાતી હતી। આ પવિત્ર પ્રસંગે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ તથા વહીવટી તંત્રના અધિકારીઓ પણ યાત્રામાં જોડાયા હતા। મહાનુભાવોએ બાળકોને સંબોધતા કહ્યું કે તિરંગો આપણા ગૌરવનું પ્રતીક છે, તેની આન બાન અને શાન માટે સતત તૈયાર રહેવું જોઈએ। તેમણે યુવાનોને દેશ સેવા માટે પ્રેરિત કર્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું અને તે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું। ગામનો માહોલ આખો દિવસ દેશભક્તિમય રહ્યો હતો। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા। સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય શ્રી ખેરાલુ આજે ખેરાલુ વિધાનસભાના સતલાસણા મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિસ્તારના બધા જ આગેવાનો અને વહીવટી તંત્ર ઉપસ્થિત રહી આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગો એ ફક્ત રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતીક છે। આપણે સૌ તિરંગાનું સન્માન કરીએ અને એની સાથે યુવાનો અને નાગરિકો આમાં જોડાઈ આપણે આપણા રાષ્ટ્રને, આપણા દેશને આત્મનિર્ભર બનાવીએ, સબળ શક્તિશાળી બનાવીએ અને રાષ્ટ્રભક્તિની ભાવના જગાડીએ એવા શુભ આશય સાથે આયોજન કરી આજે આ યાત્રામાં સૌ જોડાયા, એમનું સૌનો હું આભાર માનું છું ધારાસભ્ય તરીકે।